ઘરે જાઓ. હા ઠીક છે, હાલો બધાના ઘરે તમે ચેકિંગ કરવા ગયા હો તો હા તો અમે સમજીએ છીએ. હાલો ઠીક છે. હા, બીજી વાત તમે દરેકની ભલામણ હોય તમે કહી દો કે આ 100 ભલામણ છે. 100 કલાક આપ્યા હતા સરકારે કે 100 કલાકની અંદર એવા ગુંડાઓનું લિસ્ટ કાઢો જેનામાં જે લોકોનું ગેરકાયદેસર બંધારણ હોય કે જે બંધાયેલું હોય એને તોડવામાં આવે. તો એવું હોય તો લિસ્ટ બહાર કાઢો ને, તો અમને ખબર પડે કે કયા કયા ગુંડાઓનું નામ છે, કયા કયા કામો ચાલે છે. કે આ એક જ કાયદેસર તમને મળ્યા માંડવી તાલુકામાંથી, બીજા કોઈ નથી જતા. ભાઈ એવું નહીં, આની અંદર થાય. આપનું નામ આપજો સાહેબ, આપનું નામ ને હોદ્દો આપજો, અમને ખબર પડે. એન્જિનિયર છે આની અંદર અમારા સ્ટાફથી જ અમને કાયદાની મર્યાદામાં કયો સાહેબ, એ રીતે થશે એટલે લાગશે, જનતાને લાગશે. ખાલી એક વ્યક્તિને ન કરવું. તમે એક વ્યક્તિ પાર્ટિક્યુલર માં એક વ્યક્તિને ના, એ નહીં ચલાવી ના, ના, લેવાનું, ના, બિલકુલ બી. સાહેબ, તમારો ટોન છે, અમે પોલીસ જેવો ટોન દેખાય છે, ટાર્ગેટ કરશો અમારા ઉપર પ્રેશરાઇઝ કરે અને છે. મુસ્લિમ એવું સમાજના નહીં વ્યક્તિને કરતા. ટાર્ગેટ કરશો તો એની સાકી લેવામાં આવે. એ પણ જાહેર જનતા ના, માટે ના, હોય સાહેબ, નિયમ તો બધા માટે કરજો. કરો ને, બરાબર. બધા માટે તો અમે કોઈ સાથે issue નથી. આપશું. તમારો ટોન કાયદાની વિપરીત છે સાહેબ. હાલમાં અવેલેબલ છે. એટલે પોલીસમાંથી શું આવ્યું? પોલીસમાં એક જ નામ આવ્યું છે. તો આવડી બધી જનતા આવી છે ને બતાવો આપ જનતા. પોલીસમાંથી એક જ નામ આવ્યું ખાલી છે. કાદર સાહેબનું નામ આવ્યું છે એટલે કાદર સાહેબ ગુનેગાર છે. સાહેબ, પોલીસમાંથી એક જ નામ આવ્યું છે. બેતાલીસ કેસો એક એક વ્યક્તિ ઉપર છે સાહેબ. તમારી જાણ ખાતર કહી દઈએ, એક વ્યક્તિ ઉપર આટલા બધા કેસો. બોલો સાહેબ. પેન્ટિંગ ત્યાં 35 કનેક્શન ગેરકાયદેસર મેળવી અંદર ડેનો મોટો પુરાવા જે હોય સાહેબ એ ખબર નથી પડતી, તમે ગુનાહિત પ્રવૃત્તિ જોઈને જાઓ છો કે જ્ઞાતિ જોઈને જાઓ છો? ખાલી પરિવારમાં એમને અલીભાઈ વ્યક્તિ છે ગુનાહિત પ્રવૃત્તિ નેરે નેતા કે જ્ઞાતિ નેરે નેતા એ નક્કી કરે પેલા. બીજું હા ભલે જો અમારી આ અરજ એટલા માટે છે કે જો લાગુ પડે તો તમામ ઉપર લાગુ પડે, અને આ સ્પષ્ટ રીતે દેખાય છે તમે છે ને અસામાજિક તત્વો એનામાં પણ જ્ઞાતિ જોઈને આ અરજી કરી છે. એનાથી અગાઉ પણ અહીંયા માંડવી તાલુકામાં છે 100% છે. એવું હશે તો અમે અરજી કરીને માહિતી લેશું. કરીએ હોય અગાઉ કરી હોય તો અમને કહેજો કે અમે કરીશ. સાહેબ, આ